નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી સમાચારો સાથે હું છું સિદ્ધિ। સૌથી પહેલા વાત કરીએ ભાવનગરમાં ભાલ પંથકમાં હજુ પણ પાણી ભરાયેલા છે। અનેક ગામ પાણીમાં ગરકાવ છે। 2 થી 3 ફૂટ સુધી પાણી ભરાયેલા છે। પાણી ભરાયેલ હોવાથી સ્થાનિકોને હાલાકી પડી રહી છે। અંતિમ ક્રિયા માટે પણ મુશ્કેલી પડી રહી છે। ખેતા ખાટલી ગામમાં પરિસ્થિતિ વિકટ બની। 3 ફૂટ પાણીમાં અંતિમ યાત્રા કાઢવા માટે લોકો મજબૂર બન્યા છે। ભાવનગરના ભાલ પંથકના સ્થાનિકોની મોટી સમસ્યા છે કે ભાલ પંથકમાં વરસાદ બંધ થયાને 3 અઠવાડિયા વીતી ગયા હોવા છતાં પણ હજુ જે ગામડાઓ છે તે પાણીમાં ગરકાવ છે। અંતિમ ક્રિયા માટે પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભાલ પંથક હજુ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। 2 થી 3 ફૂટ સુધી પાણી સમગ્ર ગામમાં હજુ પણ ભરાયેલા છે। લોકોને અવરજવર માં તો મુશ્કેલી પડી જ રહી છે। સાથે સાથે ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા છે। પાકને નુકસાન થયું છે તો બીજી તરફ સતત ભરાઈ રહેલા પાણીના કારણે રોગચાળો વધવાની પણ ભીતિ રહેલી છે। આ દ્રશ્યો ભાવનગરના ભાલ પંથકના છે કે જ્યાં અંતિમ ક્રિયા કરવા માટે પણ પાણીમાંથી પસાર થવું પડે છે। અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છે। પાલડી વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે। ગરમી અને બફારા વચ્ચે શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। શહેરમાં તડકા વચ્ચે વરસાદ પડી રહ્યો છે। હજુ પણ આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। છેલ્લા દિવસોમાં જે રીતે ગરમીથી લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે ત્યારે ફરી એક વખત વરસાદ આવવાથી સ્થાનિકોમાં ખુશી છે। ગરમીથી રાહત મળી છે। હજુ પણ આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડશે। આગામી 5 દિવસ આગાહી કરવામાં આવી છે। મેઘરાજા અમદાવાદ શહેરમાં હાથ તાળી આપતા હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે। અમદાવાદ શહેરમાં છેલ્લા અનેક દિવસથી જે બફારા ઉકળાટનું માહોલ જોયો ત્યારબાદ ઝરમર વરસાદ છે અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં જોવા મળ્યો। દ્રશ્યો બતાવવા માટે પાલડી વિસ્તારની આપ જોઈ શકો છો। એક તરફ આકાશ જે કહે છે કે ક્લીન દેખાઈ રહ્યું છે, તડકો દેખાઈ રહ્યો તેમ છતાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઝરમર વરસાદ થવાય છે, કહેવાય છે થંડર સ્ટોર્મને અસર અહીં દેખાઈ રહી છે। તેને લઈને આ વરસાદ છે તે હાલ અહીં અમદાવાદ શહેરના અલગ વિસ્તારમાં પડી રહ્યો છે। આપ જોઈ શકો છો કે કઈ રીતનો વરસાદ આવી રહ્યો છે। ઝરમર વરસાદ શરૂ થઈ રહ્યો છે તો સાથે જ 5 મિનિટ વરસાદ આવે છે, ત્યારબાદ પાછો બ્રેક છે તે મેઘરાજા અહીં મારી દે છે। પરંતુ કહેવાય છે ક્યાંક મેઘરાજા અહીં હાથ તાળી આપતા હોય અમદાવાદ શહેરમાં તેવું લાગી રહ્યું છે। પરંતુ આકાશ ખુલ્લું દેખાઈ રહ્યું છે, આકાશમાં તડકો દેખાઈ રહ્યો છે, છતાં પણ મેઘરાજા છે ઝરમર રીતે અને અહીં બિંદાસ રીતે અમદાવાદ શહેર ઉપર અહીં વરસી રહ્યા છે। મનાઈ રહ્યું છે કે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો એવા હતા કે જેમાં મેઘરાજા છેલ્લા અનેક દિવસોથી ધોધમાર બેટિંગ અહીં કરી રહ્યા છે, પરંતુ અમદાવાદીઓ રાહ જોઈ રહ્યા છે। પણ જે રીતે વરસાદ અમદાવાદ શહેરમાં આવી રહ્યો છે તે માત્ર અહીં અમદાવાદીઓને ભીંજવી રહ્યો છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ। તો બીજી તરફ અમદાવાદના મીઠાખડી વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે। પાલડી વિસ્તારમાં પણ ઝરમર વરસાદ પડ્યો છે। આ બંને દ્રશ્ય પાલડી અને મીઠાખડી વિસ્તારના છે કે જ્યાં તડકાની વચ્ચે ઝરમર વરસાદ નોંધાયો છે। આગામી 5 દિવસ વરસાદની આગાહી છે, ત્યારે અમદાવાદના મીઠાખડી અને અમદાવાદના પાલડી વિસ્તારમાં હાલ ઝરમર વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદમાં બપોરના સમયે તડકાની સાથે વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા દિવસોથી જે રીતે ઉકળાટ જોવા મળી રહ્યો હતો ત્યારે અમદાવાદમાં બપોરે એકાએક વરસાદી માહોલ છવાયો છે। છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ વાસીઓ ભારે ઉકળાટ અને બફારાનો સામનો કરી રહ્યા હતા, જેનાથી હવે થોડીક રાહત મળી છે। જોકે વરસાદી ઝાપટું કેટલાક વિસ્તારોમાં પડ્યું। શાહીબાગ આરટીઓ વિસ્તારમાં કેટલીક જગ્યાએ પાણી પણ ભરાયા। અમદાવાદના શાહીબાગ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં વરસાદ પડ્યો। અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો। આરટીઓ સર્કલ પાસે પણ અમદાવાદમાં ભર બપોરે વરસાદ જોવા મળ્યો અને અનેક જગ્યા પર સામાન્ય વરસાદમાં પાણી પણ ભરાયા। અમદાવાદમાં આજે બપોરથી જ વરસાદી માહોલ છે। છેલ્લા દિવસના અસહ્ય ઉકાળા બાદ હવે લોકોને થોડી રાહત મળી રહી છે, કારણ કે અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદના 3 વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો, જે ત્રણેય દ્રશ્યો આપ જોઈ રહ્યા છો।
પાલડી વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે તો મીઠાખાડી વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદ નોંધાયો છે તો શાહીબાગ અને આરટીઓ સર્કલ પર પણ વરસાદ નોંધાયો। असह्य उकलाट અને બફારા વચ્ચે એકાએક વરસાદ આવી પહોંચ્યો છે। બિલકુલ જોઈ શકાય છે અમે શાહીબાગ આરટીઓ વિસ્તારમાં છીએ કે જ્યાં વરસાદ છેલ્લા 20 થી 25 મિનિટથી પડી રહ્યો છે। બિલકુલ વાતાવરણમાં ઠંડકનો અહેસાસ અમદાવાદીઓ કરી રહ્યા છે। છેલ્લા 3 દિવસથી અસહ્ય ઉકલાટ વચ્ચે અમદાવાદીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી ચૂક્યા હતા ત્યારે અચાનક આવેલા વરસાદે વાતાવરણમાં ક્યાંક ને ક્યાંક ઠંડક આપી છે। રોડ રસ્તા ઉપર પણ પાણી ભરાયા છે પરંતુ હજુ પણ વરસાદની તાતી જરૂર અમદાવાદીઓને વર્તાઈ રહી છે કારણ કે જે રીતે અસહ્ય ઉકલાટ અને બફારાનો અહેસાસ તેઓ કરી રહ્યા છે ત્યારે વરસાદ આવી પહોંચતા ક્યાંક ને ક્યાંક રાહતનો શ્વાસ લીધો છે। કેમેરા પર્સન કલ્પેશ જોશી સાથે સંજય જોશી, ન્યૂઝ 18 અમદાવાદ। અમદાવાદના ત્રણેય વિસ્તારો છે કે જ્યાં ભર બપોરે ઝરમર વરસાદ વરસી રહ્યો છે। મીઠાખડી, પાલડી, શાહીબાગ ખાતે વરસાદ નોંધાયો છે। તો બીજી તરફ જૂનાગઢમાં ભારે વરસાદી તારાજી સર્જી છે। માંગરોળ અને કેશોદનો ગેડ પંથક ફરી એક વખત જળબંબાકાર થયો છે। ઓઝત 2 ડેમના ગેટ ખોલાતા પાણી ફરી વળ્યા છે। માંગરોળ અને ગેડ પંથકમાં દરિયા જેવા દ્રશ્યો જોવા મળ્યા તો ખેતરમાં કમર સુધીના પાણી ભરાયા। ગેડ પંથકના અનેક ગામ પાણીમાં તરબોળ થયા। લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા। અવરજવર બંધ થવાથી લોકોને ટ્રેક્ટરથી અવરજવર કરવા માટે મજબૂર બનવું પડ્યું છે। સ્થાનિકોએ પશુઓને સલામત સ્થળે લઈ ગયા છે। ચાલુ વર્ષે 9મી વખત આ વિસ્તાર જળબંબાકાર થયો છે। માંગરોળ અને કેશોદમાં 50% મગફળીનું વાવેતર થઈ રહ્યું છે ત્યારે પાણી ભરાતા મગફળીનો પાક પણ નિષ્ફળ છે। અગાઉ એમપી રમેશ ધડુકે મુલાકાત લીધી હતી। ઓસાખેડ, ફલરામા, લાંગડ, બાલાગામ, ઘોડાદર, પાદરડી, સામડા, સરમાં આ તમામ ગેડ પંથકના ગામ હાલ જળબંબાકાર છે। તો ખેડ પંથક છે કે જે 9મી વખત પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે તેના દ્રશ્યો છે તો અર્જુન મોઢવાડિયાએ પણ મુલાકાત લીધી હતી। કોંગ્રેસ નેતાઓ પણ ગેડ પંથકની મુલાકાતે પહોંચ્યા હતા। સાથે સાંસદ રમેશ ધડુકે પણ મુલાકાત લીધી છે છતાં પણ હજુ પરિસ્થિતિ જેમની તેમ જ છે। હજુ પણ સ્થાનિકોને પાણીમાં જ જીવન વિતાવવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે। સાથે ડેમમાંથી પાણી છોડવામાં આવે તે પહેલા સ્થાનિકોની જાણ પણ નથી કરવામાં આવતી જેનાથી લોકોના ખેતરો, લોકોનું પશુ અને પોતાના જે ઘર છે તે પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે। કોંગ્રેસ નેતાઓ, ભાજપ નેતાઓ મુલાકાતે પહોંચે છે। અનેક વખત અહીંયા મુલાકાતો કરી છે પરંતુ ગામવાસીઓની પરિસ્થિતિ જેમની તેમ છે। તો ચોમાસું પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે। સરેરાશની 2 સદી સુધી વરસાદ પહોંચ્યો છે। કચ્છના નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે। પાલરઘુના ધોધે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। પાણીની પુષ્કળ આવક થતા ધોધ અવિરત વહી રહ્યો છે। ભુજ નખત્રાણા હાઈવે પર આવેલા ધોધ દૂરથી જોતા સુંદર લાગે છે જો કે તેની નજીક જવું જોખમી સાબિત થઈ શકે છે। કચ્છમાં ભારે વરસાદને કારણે પાલરધુના ધોધે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। ધોધની સુંદરતા 16 કળાએ ખીલી ઉઠી છે। તો સુરત શહેરના વાતાવરણ પણ બદલાયું છે। સુરત શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે। સુરતમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। પાલ, અડાજણ, રાંદેર, ઉધનામાં વરસાદ વરસ્યો છે। આગામી 5 દિવસ હજુ વરસાદની આગાહી છે ત્યારે સુરતમાં આજથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સુરતના પાલ, અડાજણ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો ગીર સોમનાથમાં પુલ તૂટવાની ઘટના બની। કોડીનારના માઢવાડ ગામ પર આ ઘટના બની છે। મુખ્ય માર્ગ પરનો પુલ અચાનક ધરાશાયી થયો છે। માઢવાડ ગામનો વાહન વ્યવહાર બંધ થયો છે। વર્ષો જૂનો પુલ ધરાશાયી થતા ગામ લોકોને હાલાકી પડી રહી છે। તો વરસાદને કારણે અનેક જગ્યા પર આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે માઢવાડ ગામનો વાહન વ્યવહાર પુલ તૂટવાને કારણે બંધ થઈ ગયો છે। તો સુરેન્દ્રનગરના લખતરના સરધરા ડેમની પાળ ધોવાઈ જતા 3 ગામ પર પૂરનું જોખમ વધ્યું છે। પૂરની પાળને ધોવાથી અટકાવવા રેતી ભરેલી કોથળીઓ મૂકવામાં આવી છે જો કે આ કોથળી ફાટી જતા પાળ પડી ભાંગી છે। હાલ જ્યારે ડેમ ભરાયેલો છે ત્યારે તૂટેલી પાળથી આસપાસના ગામમાં પાણી ફેલાય તેવી શક્યતા છે। આ હરગરા ડેમ છે। 3 વર્ષ પહેલા કોથળીઓ નાખી હતી
પણ હળી ગઈ છે. અત્યારે રિપેર કરવાની જરૂર છે, નકર વધારે વરસાદ આવે તો ધોઈ જાય તો 3 ગામને નુકસાન થાય, લખતરને, અણિયારી ને તલવણી, અને ખેડૂતોને પાણી વયું જાય. વડોદરામાં વરસાદ બાદ ભૂવારાજ જોવા મળ્યું. ગઈકાલે બીપીસી રોડ પર ભૂવો પડ્યો, આજે ચકલી સર્કલ પાસે રોડ પર ભૂવો પડ્યો. રોડ પરના ભૂવામાં એક બસ ફસાઈ ગઈ. સતત ભૂવા પડવાથી સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. તો વડોદરામાં વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. આ 3 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વડોદરાના, કે જ્યાં રસ્તો અચાનક બેસી જતા પહેલા તો બસ ફસાવાની ઘટના બની હતી. બીજી ઘટનામાં અચાનક રસ્તો બેસી જતા કારનું ટાયર છે તે રસ્તા પર ફસાઈ ગયું. અને ત્રીજા દ્રશ્યો અમદાવાદના છે, કે જ્યાં રસ્તા પર ભૂવો પડતા તેને કોર્ડન કરવામાં આવ્યો. અને આ પ્રકારે જે 3 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ પર જે રીતે ભૂવા પડી રહ્યા છે. અરવલ્લીમાંથી 1.5 કરોડનું ચરસ પકડાયું છે. મોડાસા પાસેથી 16 કિલો ચરસ ઝડપાયું છે. એનસીબીએ કાશ્મીરી શખ્સને પકડ્યો છે. કારમાં કરોડો રૂપિયાનું ચરસ લાવવામાં આવી રહ્યું હતું. અગાઉ અમદાવાદમાંથી ડ્રગ્સ ઝડપાયું હતું, ત્યારે હવે ફરી એક વખત કારમાંથી 1.5 કરોડ રૂપિયાનું ચરસ પકડાયું છે. આ સપ્તાહમાં 1 કરોડથી વધારે કિંમતના ડ્રગ્સ છે તે પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે હવે એનસીબીને કાશ્મીરથી લાવવામાં આવી રહેલું 1.5 કરોડ રૂપિયાનું ચરસ પકડાયું છે. અરવલ્લી નજીકથી આ ચરસનો જથ્થો છે તે ઝડપાયો છે. એક કાશ્મીરી શખ્સ આ કારમાં ચરસ ભરી અને ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે સમયે મોડાસા પાસેથી 16 કિલો ચરસનો જથ્થો ઝડપાયો છે. ફોનલાઈન પર સંવાદદાતા હાર્દિક પટેલ જોડાયા છે. હાર્દિક, મોડાસાથી ચરસ ઝડપાયો, શું વિગતો? સિદ્ધિ, જે પ્રકારે રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ લાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવતી હોય છે, તે જ રીતે જે ચરસનો જે જથ્થો છે, ગુજરાતમાં જે યુવાનો છે તેમને ડ્રગ્સના રવાડે ચલાવવાનો એક પ્રયાસ કાશ્મીરથી લાવવામાં આવતા ચરસના આધારે કરવામાં આવતો હોય છે. તેમાં એનસીબીને મળેલી બાતમી અનુસાર શામળાજી બોર્ડર ઉપર થઈ અને મોડાસામાં થઈ અને એક વેગેનર કાર પસાર થાય છે. તેની તલાશી લેવામાં આવતા તેમાંથી 1.5 કરોડ જેટલો રકમનો ચરસનો જથ્થો ઝડપાઈ ગયો હતો. 16 કિલો જથ્થો ઝડપવામાં આવ્યો છે. ખાસ કરીને જે છૂપો માર્ગ બનાવવામાં આવે છે, અંદર છૂપું ખાનું બનાવવામાં આવે છે, જેની અંદરથી નાર્કોટિક્સ વિભાગે ખૂબ જ સંવેદનશીલ આ ઘટનાને લઈને અને આ જે કાશ્મીરી વ્યક્તિની અટકાયત કરી છે. ખાસ કરીને મોડાસાના જે જિલ્લા કોર્ટ છે ત્યાં આરોપીને લઈ જવામાં આવ્યો છે, જ્યાં કોર્ટની કાર્યવાહી હાલ શરૂ કરવામાં આવી છે. ત્યારે સમગ્ર મામલે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ત્યારે ચોક્કસથી હજુ પણ ગુજરાતમાં ડ્રગ્સનું જે નેટવર્ક છે યથાવત છે, જેનો પર્દાફાશ એનસીબી વિભાગે કર્યો છે. જી સિદ્ધિ. બિલકુલ હાર્દિક, આભાર વાતચીત બદલ. તો હાલ 16 કિલો ચરસનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. તો અરવલ્લીથી આ ચરસ છે તે ઝડપાયું છે. તો રાજનાથસિંહ લોકસભામાં સંબોધન કરી રહ્યા છે, સાંભળીએ. अधर किया जाएगा और उसका उल्लंघन किसी भी सूरत में नहीं किया जाएगा. इन समझौतों में भारत व चाइना एलएसी के क्लैरिफिकेशन द्वारा एक कॉमन अंडरस्टैंडिंग पर पहुंचने के लिए भी कमिटेड हुए थे. इसके आधार पर 1990 से 2003 तक दोनों देशों द्वारा एलएसी पर एक कॉमन अंडरस्टैंडिंग बनाने की कोशिश की गई, लेकिन इसके बाद चाइना ने इस कार्रवाई को आगे बढ़ाने पर सहमति नहीं जताई है. इसके कारण कई जगहों पर चाइना तथा भारत के बीच एलएसी परसेप्शंस में ओवरलैप है. इन क्षेत्रों में तथा बॉर्डर के कुछ अन्य इलाकों में दूसरे समझौतों के आधार पर दोनों की सेनाएं फेस ऑफ आज की स्थिति का समाधान निकालती हैं, जिससे कि शांति कायम हो. इससे पहले कि मैं सदन को वर्तमान स्थिति के बारे में बताऊं, अध्यक्ष महोदय, मैं यह बताना चाहता हूं कि सरकार की विभिन्न इंटेलिजेंस एजेंसीज के बीच कोऑर्डिनेशन का एक इलेबोरेट और टाइम टेस्टेड मैकेनिज्म है, जिसमें सेंट्रल आर्म्ड पुलिस फोर्सेस और तीनों हमारी आर्म्ड फोर्सेस की इंटेलिजेंस एजेंसीज भी शामिल हैं. टेक्निकल और ह्यूमन इंटेलिजेंस को लगातार कोऑर्डिनेटेड तरीके से इकट्ठा किया जाता है तथा आर्म्ड फोर्सेस से उनके डिसीजन मेकिंग के लिए भी शेयर किया जाता है. अध्यक्ष महोदय, अब मैं सदन को इस साल की उत्पन्न परिस्थितियों से अवगत कराना चाहता हूं. अप्रैल माह से ईस्टर्न लद्दाख की सीमा पर चाइना की सेनाओं की संख्या तथा उनके आर्मामेंट्स में काफी वृद्धि देखी गई है. मई महीने के प्रारंभ में चाइना ने
गलवान घाटी क्षेत्र में हमारी ट्रूप्स के नॉर्मल ट्रेडिशनल पेट्रोलिंग पैटर्न में व्यवधान शुरू किया, जिसके कारण फेस ऑफ की स्थिति उत्पन्न हुई। ग्राउंड कमांडर्स द्वारा इस समस्या को सुलझाने के लिए विभिन्न समझौतों तथा प्रोटोकॉल के तहत वार्ता की जा रही थी। इसी बीच मई महीने के मध्य में चाइना द्वारा वेस्टर्न सेक्टर में कई स्थानों पर एलएसी पर ट्रांसग्रेशन करने की कोशिश की गई। इसमें कोंगकाला, गोगरा एंड पेंगोंग लेक का नॉर्थ बैंक शामिल है। इन कोशिशों को हमारी सेनाओं ने समय पर देख लिया तथा उसके लिए आवश्यक जवाबी कार्रवाई भी की है। अध्यक्ष महोदय, हमने चाइना को डिप्लोमेटिक तथा मिलिट्री चैनल्स के माध्यम से यह अवगत करा दिया कि इस प्रकार की गतिविधियां स्टेटस को यूनिलेटरली बदलने का प्रयास है, और यह भी साफ कर दिया गया कि ये प्रयास हमें किसी भी सूरत में मंजूर नहीं है। अध्यक्ष महोदय, एलएसी के ऊपर फ्रिक्शन बढ़ता हुआ देखकर दोनों तरफ के सैन्य कमांडरों ने 6 जून 2020 को मीटिंग की तथा इस बात पर सहमत बनी कि रेसिप्रोकल एक्शंस के द्वारा डिसएंगेजमेंट किया जाए। दोनों पक्ष इस बात पर भी सहमत हुए कि एलएसी को माना जाएगा तथा कोई ऐसी कार्रवाई नहीं की जाएगी जिससे स्टेटस को बदले। किंतु इस सहमति के वायलेशन में चीन द्वारा एक वायलेंट फेस ऑफ की स्थिति 15 जून को गलवान में क्रिएट की गई। हमारे बहादुर सिपाहियों ने, हमारे बहादुर सेना के जवानों ने अपनी जान का बलिदान दिया और साथ ही चीनी पक्ष को भी भारी क्षति पहुंचाई है अध्यक्ष महोदय, और अपनी सीमा की सुरक्षा में वह कामयाब रहे हैं। इस पूरी अवधि के दौरान हमारे बहादुर जवानों ने जहां संयम की जरूरत थी वहां संयम रखा तथा जहां शौर्य की जरूरत थी वहां शौर्य प्रदर्शित किया है। अध्यक्ष महोदय, मैं सदन से अध्यक्ष महोदय यह अनुरोध करता हूं कि हमारे दिलेर जवानों की वीरता एवं उनके बहादुरी की भूरी भूरी प्रशंसा की जानी चाहिए। हमारे बहादुर जवान अत्यंत मुश्किल परिस्थितियों में अपने अथक प्रयास से समस्त देशवासियों को सुरक्षित रख रहे हैं। एक ओर किसी को भी हमारे सीमा की सुरक्षा के प्रति हमारे डिटर्मिनेशन के बारे में संदेह नहीं होना चाहिए, वहीं भारत यह भी मानता है कि पड़ोसियों के साथ शांतिपूर्ण संबंधों के लिए आपसी सम्मान और आपसी सेंसिटिविटी भी आवश्यक है। क्योंकि हम मौजूदा स्थिति का डायलॉग के जरिए समाधान चाहते हैं और हमने चाइनीज साइड के साथ डिप्लोमेटिक और मिलिट्री एंगेजमेंट बनाए रखा है। इन डिस्कशंस में 3 की प्रिंसिपल्स हमारी अप्रोच को तय करते हैं। फर्स्ट, दोनों पक्षों को एलएसी का सम्मान और कड़ाई से पालन करना चाहिए। सेकंड, किसी भी पक्ष को अपनी तरफ से यथास्थिति का उल्लंघन करने का प्रयास नहीं करना चाहिए। और थर्ड, दोनों पक्षों के बीच सभी समझौतों और अंडरस्टैंडिंग्स का पूर्णतया पालन होना चाहिए। चाइनीज साइड की यह पोजीशन है कि स्थिति को एक जिम्मेदार ढंग से हैंडल किया जाना चाहिए और द्विपक्षीय समझौतों एवं प्रोटोकॉल के अनुसार शांति एवं सद्भाव सुनिश्चित किया जाना चाहिए। वह भी यही कहते हैं। जबकि ये डिस्कशन चल ही रहे थे, चीन की तरफ से 29 और 30 अगस्त की रात को प्रोवोकेटिव सैनिक कार्रवाई की गई, जो पेंगोंग लेक के साउथ बैंक एरिया में स्टेटस को बदलने का प्रयास था। लेकिन एक बार फिर हमारी आर्म फोर्सेस द्वारा टाइमली और फॉर्म एक्शंस के कारण उनके प्रयास विफल कर दिए। अध्यक्ष महोदय, जैसा कि उपर्युक्त घटनाक्रम से यह स्पष्ट है, चीन की कार्रवाई से हमारे विभिन्न द्विपक्षीय समझौतों के प्रति उसका डिसरिगार्ड पूरी तरह से दिखता है। चीन द्वारा ट्रूप्स की भारी मात्रा में तैनाती किया जाना, 1993 और 1996 के समझौतों का यह उल्लंघन है। एलएसी का सम्मान करना और उसका कड़ाई से पालन किया जाना सीमा क्षेत्रों में शांति और सद्भाव का आधार है और इसे 1993 एवं 1996 के समझौते में स्पष्ट रूप से यह स्वीकार भी किया गया है। जबकि हमारी आर्म्ड फोर्सेस इसका पूरी तरह से पालन करती हैं। चाइनीज साइड की ओर से ऐसा नहीं हुआ है। उनकी कार्रवाई के कारण एलएसी के आसपास समय समय पर फेस ऑफ
और फ्रिक्शंस भी पैदा हुए हैं। जैसा कि मैंने पहले भी उल्लेख किया, इन समझौतों में फेस ऑफ की स्थिति से निपटने के लिए विस्तृत प्रोसीजर्स और नॉर्म्स भी निर्धारित हैं। तथापि इस वर्ष हाल की घटनाओं में चाइनीज फोर्सेस का वायलेंट कंडक्ट सभी म्यूचुअली एग्रीड नॉर्म्स का पूरी तरह से उल्लंघन है। अभी की स्थिति के अनुसार चाइनीज साइड ने यलेसी और अंदरूनी क्षेत्रों में बड़ी संख्या में सैनिक टुकड़ियां और गोला बारूद मोबिलाइज किया हुआ है। पूर्वी लद्दाख और गोगरा और कोंकला और पेंगोंग लेक का नॉर्थ और साउथ बैंक पर कई फ्रिक्शन एरियाज हैं। चीन की कार्रवाई के जवाब में हमारी आर्म्ड फोर्सेज ने भी इन क्षेत्रों में उपयुक्त काउंटर डिप्लॉयमेंट्स किए हैं अध्यक्ष महोदय, ताकि भारत के सिक्योरिटी इंटरेस्ट को पूरी तरह से सुरक्षित रखा जा सके। अध्यक्ष महोदय, मैं सदन को आश्वस्त रहना चाहिए कि हमारी आर्म्ड फोर्सेज इस चुनौती का सफलतापूर्वक सामना करेंगी और हमारी आर्म्ड फोर्सेज साथ ही साथ जिस प्रकार की उनके द्वारा आज भी कार्रवाई की जा रही है, जिस प्रकार से सीमा की रक्षा की जा रही है, हम सबको हमारी आर्म्ड फोर्सेज के ऊपर गौरव है अध्यक्ष महोदय, गौरव की अनुभूति होती है। अभी जो स्थिति बनी हुई है उसमें सेंसिटिव ऑपरेशनल इश्यूज शामिल हैं, इसलिए मैं इस बारे में ज्यादा ब्यौरा का खुलासा यदि करना चाहूं तब भी नहीं कर सकता हूं अध्यक्ष महोदय, यह हमारी एक सीमा है और मैं आश्वस्त हूं यह सदन हमारी इस सेंसिटिविटी को भी समझेगा। और अध्यक्ष महोदय, मैं कोविड-19 के चैलेंजिंग समय में हमारी आर्म्ड फोर्सेस और आईटीबीपी के तेजी से डिप्लॉयमेंट हुई हैं और उनके प्रयासों को एप्रिशिएट किए जाने की जरूरत है। और यह इसलिए भी संभव हुआ है क्योंकि सरकार ने पिछले कुछ वर्षों में बॉर्डर इंफ्रास्ट्रक्चर के विकास को काफी अहमियत दी है। सदन को जानकारी है कि पिछले कई दशकों में चीन ने बड़े पैमाने पर इंफ्रास्ट्रक्चर एक्टिविटी शुरू की है, जिनसे बॉर्डर एरिया में उनकी डिप्लॉयमेंट क्षमता भी बढ़ी है। इसके जवाब में हमारी सरकार ने भी बॉर्डर इंफ्रास्ट्रक्चर के विकास के लिए अपना काफी बजट बढ़ाया है, जो पहले से दोगुना से भी अधिक है। इसके फलस्वरूप बॉर्डर एरियाज में काफी रोड्स और ब्रिजेज भी बने हैं। इससे न केवल लोकल पॉपुलेशन को जरूरी कनेक्टिविटी मिली है, बल्कि हमारी आर्म्ड फोर्सेस को बेहतर लॉजिस्टिकल सपोर्ट भी मिला है। ओके। अध्यक्ष महोदय, इसके कारण एक मिनट वे बॉर्डर एरिया में अधिक अलर्ट रह सकते हैं। एक मिनट, सेक्रेटरी जनरल ट्रांसलेशन शुरू कर दें। आ रहा है, एक बार चेक कर लो। ठीक, एक बार चेक कर लें दोबारा। ठीक, ओके। अध्यक्ष महोदय, इसके कारण वे बॉर्डर एरियाज में अधिक अलर्ट रह सकते हैं और जरूरत पड़ने पर बेहतर जवाबी कार्रवाई भी कर सकते हैं। आने वाले समय में भी सरकार इस उद्देश्य के प्रति पूरी तरह से कमिटेड रहेगी, यह मैं सदन को आश्वस्त करना चाहता हूं। आदरणीय अध्यक्ष महोदय, मैं इस बात पर बल देना चाहूंगा कि भारत हमारे बॉर्डर एरियाज में मौजूदा मुद्दों का हल शांतिपूर्ण बातचीत और कंसल्टेशन के जरिए किए जाने के प्रति कमिटेड है। इस उद्देश्य को पाने के लिए मैं अपने चाइनीज काउंटर पार्ट से 4 सितंबर को मॉस्को में मिला और उनसे हमारी इन डेप्थ डिस्कशन भी हुई। मैंने स्पष्ट तरीके से हमारी चिंताओं को चीनी पक्ष के सामने रखा, जो उनकी बड़ी संख्या में ट्रूप्स की तैनाती और उनका एग्रेसिव बिहेवियर और यूनिलैटरल स्टेटस को बदलने की कोशिश से रिलेटेड था। मैंने यह भी स्पष्ट किया कि हम इस मुद्दे को शांतिपूर्ण ढंग से हल करना चाहते हैं और हम चाहते हैं कि चीनी पक्ष हमारे साथ मिलकर काम करे। वहीं हमने अध्यक्ष महोदय यह भी स्पष्ट कर दिया कि हम भारत की सॉवरेनिटी और टेरिटोरियल इंटीग्रिटी की रक्षा के लिए पूरी तरह से डिटरमिन्ड हैं। इसके बाद मेरे कोलीग विदेश मंत्री श्री जयशंकर जी भी 10 सितंबर को मॉस्को में चाइनीज विदेश मंत्री से मिले। दोनों एक एग्रीमेंट पर पहुंचे कि यदि चाइनीज साइड द्वारा सिंसियरली और फेथफुली एग्रीमेंट को इंप्लीमेंट किया जाता है तो कंप्लीट डिसएंगेजमेंट प्राप्त
किया जा सकता है और बॉर्डर एरियाज में शांति स्थापित हो सकती है। अध्यक्ष महोदय, जैसा कि सभी सम्मानित सदस्यों को जानकारी है कि बीते समय में भी चीन के साथ हमारे बॉर्डर एरियाज में लंबे स्टैंड ऑफ्स की स्थिति यह कई बार बनी है। તો આ રાજનાથસિંહ જેમણે સીમા પર અત્યારે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ સંસદમાં આજે સત્રનો જ્યારે બીજો દિવસ છે ત્યારે સંબોધન કર્યું। આગળ વાત કરીએ, માત્ર ₹1 પ્રતિ દિવસમાં સ્માર્ટ ઇન્વેસ્ટર બનો। ઓફરનો છેલ્લો દિવસ પ્રો સાથે જોડાઓ અને ₹15,000 સુધીના એક્સક્લુઝિવ ફાયદા મેળવો। અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, કૂપન કોડ ફ્રીડમ 365, શરતો લાગુ। સમાચારોમાં અત્યારે આટલું જ। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।